સામખિયાળીમાં બેંક ઓફ બરોડાના કર્મચારીઓની મનમાની બેંક ઓફ બરોડાની કચ્છના સામખિયાળીમાં લાલિયાવાડી કર્મચારીઓના જવાબ કે તમારાથી થાય તે કરી લેજો। અરે પણ અહીંયા કેવાસી કરાવવા 4 વાર આવ્યા છે પણ આ લોકો કોઈ કાન દેતા નથી। બેંક ઓફ બરોડામાં છેલ્લા 4 મહિનાથી મારી 8 વર્ષની છોકરી છે એનો એકાઉન્ટ ખોલાવવા માટે આવું છું પણ અધિકારીઓ મને આજ દિવસ સુધી એકાઉન્ટ ખોલી આપવામાં આવ્યો નથી। તમારો એકાઉન્ટ નહીં ખોલે, તમારે થાય કરી લ્યો। સમાચારોમાં આગળ વાત કરીએ કચ્છની કે જ્યાં કચ્છના સામખિયાળીમાં હજી તો દિવાળીના વેકેશનની જે બેંકોની રજા છે તેને હજી વાર છે તે પહેલા જ બેંકની અંદર ક્યાંક ને ક્યાંક દાદાગીરી અને લાલિયાવાડી જેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। સામખિયાળીમાં બેંક ઓફ બરોડાના કર્મચારીઓની મનમાની જે સામે આવી રહી છે। બેંક ઓફ બરોડાની કચ્છના સામખિયાળીમાં લાલિયાવાડી કે જ્યાં બેંકની કામગીરી ચાલુ છતાં શિષ્યવૃત્તિ માટે ખાતું ખોલાવવા આવેલા વાલીઓને 4 મહિનાથી આ ધક્કા ખવડાવવામાં આવે છે। કર્મચારીઓના જવાબ કે તમારાથી થાય તે કરી લેજો। જે ન્યૂઝ રૂમની ટીમ ત્યાં પહોંચતા મેનેજરની ખુરશી છે તે ખાલી જોવા મળી અને ચાલુ દિવસોમાં પણ મેનેજર છે તે બેંકમાં હાજર ન હોવાનો પણ ત્યાં ખુલાસો થયો। સરકાર સહાય આપે છે પણ બેંકનું આ વર્તન કેટલું યોગ્ય? જે રીતના ગામડાઓમાંથી લોકો સામખિયાળી ખાતે શિષ્યવૃત્તિ માટે ખાતા ખોલાવવા માટે બેંક ઓફ બરોડામાં પહોંચે, 4 મહિના થયા તે વાલીઓને બેંક દ્વારા ધક્કા ખવડાવવામાં આવે, બીજી બાજુ સ્કૂલમાંથી જે શિષ્યવૃત્તિનો ટાઈમ છે તે જતો રહે। આવી અનેક સમસ્યાઓ કચ્છના સામખિયાળીથી સામે આવી રહી છે કે જ્યાં એક બાદ એક જે વાલીઓ આક્રોશ સાથે બેંકે પહોંચે છે। બેંકેથી જવાબ આપવામાં આવે છે કે અત્યારે સિસ્ટમ બંધ છે, કાં તો અત્યારે નહીં ખોલી દેવામાં આવે, કાં તો મેનેજર હાજર ના હોય, કાં તો કર્મચારીઓ એવા ઉડાવ જવાબ આપે અને આ જવાબથી આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી એક આશા સાથે બેંકે પહોંચતા વાલીઓ ક્યાંક ને ક્યાંક નિરાશાથી ફરીથી પાછા ફરવું પડે છે। આવી સમસ્યાઓની વારંવાર ફરિયાદથી ન્યૂઝ રૂમની ટીમ છે તે સામખિયાળીના બેંક ઓફ બરોડા ખાતે પહોંચે છે અને પછી ત્યાં જઈને કેવા દ્રશ્યો સામે આવે છે આવો તે પણ જોઈએ। વાત કરવી છે આજે કચ્છના ભચાઉ તાલુકાના સામખિયાળી ખાતે આવેલ બેંક ઓફ બરોડાની, જ્યાં લોકો પોતાના બાળકોના શિષ્યવૃત્તિ મળે તે માટે ખાતા ખોલવા માટે થઈને બેંકની અંદર આવતા હોય છે। ત્યારે જંગી ગામના એવા વાલીઓ જ્યારે ગઈકાલે બેંક ઓફ બરોડાની શાખાનો સંપર્ક સાધ્યો હતો, ત્યાં જ્યારે જાણવા મળ્યું એમને કે હાલ તો કોઈ પણ જાતના ખાતા ખોલવામાં નહીં આવે એવું રોકડું જવાબ બેંકના કર્મચારી દ્વારા આપી દેવામાં આવ્યો। ત્યારે હવે આપણી સાથે ગામના લોકો પણ છે, આવો એમનાથી જાણીએ શું કહી રહ્યા છે। અમે જ્યારે પણ અહીંયા કેવાસી કરાવવા 4 વાર આવ્યા છે પણ આ લોકો કોઈ કાન દેતા નથી અને હવે અમારી એ સમસ્યા છે કે આ લોકોને એને બધો થાય। બેંક ઓફ બરોડામાં છેલ્લા 4 મહિનાથી મારી 8 વર્ષની છોકરી છે એનો એકાઉન્ટ ખોલાવવા માટે આવું છું પણ અધિકારીઓ મને આજ દિવસ સુધી એકાઉન્ટ ખોલી આપવામાં આવ્યો નથી। જ્યારે હું આવું ત્યારે એમ જ કહે છે કે અમારી ઉપરની સિસ્ટમ બંધ છે, તમારો એકાઉન્ટ નહીં ખોલે, તમારે થાય કરી લ્યો। એકાઉન્ટ શેના માટે ખોલાવ્યું? મારે શિષ્યવૃત્તિ માટે, મારી બેબી બીજા ધોરણમાં ભણે છે એના માટે મને શિક્ષક તરફથી એક લેટર આપવામાં આવ્યો હતો કે તમે બેંકમાં જાજો, તમારો કામ આ એકાઉન્ટ ખોલી આપશે। પણ જ્યારે આ મહિનાની અંદર મારો 4થો ધક્કો છે, આજ સુધી મારો કામ અહીંયા બેંકમાં થયો નથી અને આ હરેક પબ્લિકની સાથે એવો કરે છે। મારા ગામની અમુક મહિલાનો મને ફોન આવ્યો હતો કે આ બેંક ઓફ બરોડા વાળા અમે આવી રીતે કરે છે। અમે ખેતરેથી એક તો 2 વાગે પાછા આવી કે મજૂરી કરીને 200 રૂપિયા કમાઈને અને અમે અહીંયા 100 રૂપિયા ભાડો ખર્ચીને આવી અને અહીંયાથી આવીને ડાયરેક્ટ અમારે પાછો જવાનું રહે। કોઈ અમારા ઉપર આ ધ્યાન દેતા નથી બેંક ઓફ બરોડા કર્મચારી। જ્યારે કાલે સાંજના 4 વાગે અહીંયા બેંકમાં આવ્યો તો મારા સાથે આને આ જ વ્યવહાર કર્યો। મને કીધું કે તમારે જે થાય એ કરી લ્યો, તમારો એકાઉન્ટ ખોલવામાં નહીં આવે। એટલે મેં એનાથી પ્રશ્ન પૂછ્યો ભાઈ કેમ નહીં આવે? તો કે ભાઈ બસ અમારી સિસ્ટમ બંધ। મેં કસ્ટમર કેરમાં ફોન કર્યો, કસ્ટમર કેર વાળા કે ભાઈ એવો અમારી કોઈ સિસ્ટમ બંધ નથી। ત્યારે મેં એને કીધું કે ભાઈ હું હવે તમે મારે એકાઉન્ટ ના ખોલવો તો હું મીડિયાનો સંપર્ક કરું છું। એના પછી મેં જમાલભાઈ રામાને ફોન કર્યો કે ભાઈ આવી રીતે મારાથી દુષ્વ્યવહાર થાય છે આ બેંકમાં। ત્યારે પછી એના કર્મચારીઓને બધા રાતના 9 વાગે 10 વાગે મારા સગા સંબંધીઓને ફોન કરીને કહે છે કે ધરમસિંહભાઈને કહો કાલે અમે એનો એકાઉન્ટ ખોલી દઈએ। હવે ત્યારે એ લોકો જાગ્યા જ્યારે મેં મીડિયાનો સંપર્ક કર્યો ત્યારે તો આજથી આ 4 મહિનાથી અમે ધક્કા ખાઈ છીએ, મારા ગામની બેન દીકરીને બધા। ત્યારે આ લોકો ક્યાં ગયા હતા? મારો તો એટલો જ કહેવાનું છે કે આ એના બાપની એને બધી જાગીર સમજે છે કે જાણે અમે જ કાંક છે। અરે પણ તમે બધા પગારદાર છો,
તમે જનતાના નોકર છો, તમે જનતાનું કામ કરવા અહીંયા બેસાડ્યા. તમે જો મારાથી આવો વ્યવહાર કરતા હો તો બાકી બાઈઓ અભણ બાઈઓ આવતી હશે એનાથી તમે કેવો વ્યવહાર કરતા હશો? અત્યારે હાલ ધર્મજીભાઈ કેટલા લોકો તમે બેંક પર આવ્યા? મેં એને કાલે બેંકનો સંપર્ક કરીને કીધો કે કાલે હું મીડિયા લઈને આવીશ, તો અત્યારે તમામ અધિકારીઓ એની રજામાં જતા રહ્યા છે. ખુરશીઓ બધાની ખાલી પડી છે. અત્યારે કોઈ જવાબદાર દેવા તૈયાર નથી કે ભાઈ એ ભાઈ સાહેબ હતા એ રજામાં નીકળી ગયા છે, તમે આ દિવસે આવશે ને આ દિવસે આવો ને આ દિવસે આવો. આવા બધા કર્મચારીઓ આના બહાના કાઢે છે આ બેંક ઓફ બરોડા વાળા. અત્યારે મેનેજર સાહેબ હાજર છે કે નહીં? મેનેજર સાહેબ રજા મેકીને જતા રહ્યા. એને મેં કાલે જ કીધો હતો કે કાલે હું મીડિયાને લઈને આવીશ, એટલે આજે એ આયા જ નથી ને અત્યારે એના કર્મચારીઓ કહે છે કે ભાઈ આવવાના નથી. હાલ તમે શું બેંકમાં કાગળોની કાર્યવાહી કરી? હાલ તો અમે એના નામ જો અમે જે કાલે આ બધો હેરાન પરેશાન કર્યા એના નામ જો અમે જે બીજા મેં સાહેબ છે એને અમે અરજી આપી છે લેખિતમાં કે ભાઈ તમે આ જે અમારા સાથે વ્યવહાર થાય છે આનો અમને જવાબ આપો. આવો વ્યવહાર આ લોકો અમારા સાથે કેમ કરે? બરોડામાં પહોંચ્યું ત્યારે જોયું તો કર્મચારીઓ જે પણ જવાબદાર ત્યાંના મેનેજર છે એમની કેબિનો હાલ તો ખાલી જોવા મળી છે. આવો આપણે જોઈએ ત્યાંની કેબિનમાં સાહેબ છે કે નહીં. હાલ તમે જોઈ શકો છો કેબિનની અંદર મેનેજર સાહેબ હાજર નથી અને રજા પર ચાલે ગયા હોય એવું તો ત્યાંના લોકો હાલ તો બતાવી રહ્યા છે. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.